તો આ તરફ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓને અભણ ગણાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું નામ લીધા વગર આકરો કટાક્ષ કરી અને વળતો પ્રહાર કર્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નામ લીધા વગર કટાક્ષ કરતા કહ્યું કે આપણે તો ભણેલા ગણેલા છીએ, પરંતુ કોંગ્રેસના પ્રમુખને કદાચ આ સત્યની ખબર નથી। તેમણે વધુમાં ઉમેર્યું કે ગુજરાતના લોકો શિક્ષિત અને જાગૃત છે, તે એક સ્વીકારવો જેવી બાબત છે, તે હકીકત છે અને આવા નિવેદનો રાજ્યની અસ્મિતાનું અપમાન છે। મુખ્યમંત્રી સહિત ભાજપના તમામ દિગ્ગજ નેતાઓએ આ નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢીને કોંગ્રેસની માનસિકતા પર સવાલો ઉઠાવ્યા છે। હવે આ મુદ્દો રાજકીય રીતે વધુ ગરમાયો છે અને ભાજપ તેને જનતા વચ્ચે લઈ જઈને કોંગ્રેસને ઘેરવાની રણનીતિ બનાવી રહ્યું છે। બધા ભણેલા ગણેલા છીએ, એ તો કોંગ્રેસના પ્રમુખને ખબર નથી। અમે બધા ભણેલા ગણેલા છે, અમે કેટલાય જણની હાજરી પુરાઈ દીધી છે। કોલેજમાં આપણે કેટલાય જણની ભાઈબંધની હાજરી પુરાઈ દીધી છે। હમણાં જ નીચે ગયો છે પૂરો એકબીજાનું હાચવીએ। ભલે કોક દાડો પ્રમુખમાં નામ આપણું ના આવ્યું ને પછી ઝઘડીએ, વસ્તુ જુદી છે, એ તો ચાલે, હક છે આપણો। એકબીજા જોડે ઝઘડો કરવાનો હક તો આપણો જ છે ને। ઘરમાં થતો હોય છે ને નથી થતો।